આપને એવું આવડે જ નહીં ખાતા. અહીંયા કેવું લાગે છે? વેસુ જેવું લાગે છે? હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ ગુડ મોર્નિંગ. તો અત્યારે તો હું સ્કૂલેથી આવી ગઈ છું, બટ કાલે મારો વિચાર હતો કે હું વ્લોગ લઈશ, કારણ કે કાલે ઘરમાં સાફ સફાઈ થઈ, આખા જ ઘરમાં સાફ સફાઈ થઈ, અને પછી સ્કૂલે પણ ગયેલી હતી. તો સ્કૂલની પણ થોડી ઘણી એવી મેમરીઝ છે, તે તમે જોઈ લો. અને એના પછી સાફ સફાઈ કરી તે તો બતાવી જ નહીં શક્યા, કારણ કે એટલા બિઝી થઈ ગયેલા હતા અને સવારના લાગેલા હતા. મમ્મી લોકો સવારના લાગેલા હતા, હું સ્કૂલેથી આવી એના પછી લાગી, તો પણ રાત થઈ ગયેલી હતી, એટલે બ્લોગ શૂટ નહીં થયેલો હતો. બટ આજે થોડું ઘણું એવું સેટઅપ કરવાનું છે ખાલી રૂમમાં, જે મારા ટેડીઝ જે હતા બધા ઢીંગલાઓને બધું, તે બધું વોશ કર્યું ને અત્યારે એ બધું ગોઠવવાનું છે. પણ એ પહેલે લંચ કરવાનો ટાઈમ થાય છે, તો લંચ કરી લઈએ, જમવાનું બનાવી લઈએ, અને એના પછી આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈસ, અત્યારે મારા ડાન્સનો છે ને 1 કલાકનો બ્રેક છે, એટલે હું અને દિવ્યા સાથે મળીને બનાવીએ છીએ બચ્ચાઓ માટે દિવાળી કાર્ડ. જો બધા આખું ભાઈનો ટેબલ કાર્ડ. પછી અહીંયા બચ્ચાઓ છે ને દીવો બનાવશે અને સ્ટીક કરશે. પછી અહીંયા ફટાકડા હજી પારવાના નહીં, પારવાના છે. કોઠી આવે, એક રોકેટ પણ બનાવી દઉં. ને અમે લોકો કેવું કે આ મને કેમ કરવાનું બહુ મન ગયું, કારણ કે અમે લોકો જ્યાં નાના હતા ને, અમે બધું એક જ પહેલેથી નાનપણથી હાથ હતા. તો નાના હતા ને તો અમે લોકો એકબીજાને દિવાળી કાર્ડ હાથથી બનાવી નાખતા હતા. પછી આમ ફોલ્ડેડ બુક જે આપતા હતા, આવી રીતના દિવાળી કાર્ડ બનાવતા હતા અને એકબીજા ફ્રેન્ડ્સને આપતા હતા. તમે લોકો કોણ કોણ આપતું હતું પુરાના ટાઈમમાં? તો કમેન્ટમાં મને કહેજો. 4 પેજમાં કરવાની એવી મારાથી કોઈ શીખો. એકમાં ફટાફટ કરાય. અમે કરવા બેસું ને તો કાલે પણ અમે તો ભાઈ ટીચરને કહેવાનું હોય. ટેલેન્ટેડ છે આ છોકરી બધી વસ્તુ. તારે સર્ટિફિકેટ તને અપાઈ દેવું ખરું અમારે. બતાવો. બોલે ને હજી કંડક્ટર બાકી છે. આવું બનાવે છે. આવો. જો હવે લાગે જ ચમકી જ. હા. તો ચલો ભાઈ, એની તૈયારી થઈ રહી છે. શું બની રહ્યું છે મારા માટે? એની તૈયારી, જમવાનાની તૈયારી. જમવાની તૈયારી પણ શું છે? ફ્લાવરનું શાક આજે તમારા માટે છે. હું નહીં ખાવાનું ફ્લાવરનું શાક. ખાવું જ પડશે. મન નહીં ભાવે. ખાવું પડશે. શું ખાવું પડશે? ફ્લાવરનું શાક કે શાક રોટલી ખાતા શીખો. એની હો ચીક ખાઈ લીધી. આટલી મોટી છીક હોય તો યાર, આટલી મોટી છીક હોય કહીએ. હોછી બોલો ડોંકી જેવો અવાજ એવો. હોછી. તું ડોંકો છે. તમે ડોંકા છો. મેગી મસાલો કેમ લાગે? ટેસ્ટ ઇન્હેન્સ કરવા. અચ્છા, ઇન્હેન્સ કરવાનું. અને મારા માટે ત્યાં બની રહ્યો છે લોચો. શું કરવાના હવે? ઘરના છોકરા જેવા છે તો એ લોકોના જો આ શાક રોટલી અમારા બંને સાસુ વહુ માટે બને છે, આ ખીચડી પપ્પા માટે બને છે, ને આ લોચો તમારા માટે ને બીજા 2 છોકરાઓ માટે. બસ કેટલું બનાવવાનું? બસ એ પ્રમાણે તો આપણે લોકો કેટલા હેલ્ધી કહેવાય. અમે ખાલી ઘરમાં 3 જ માણસ એવા છે કે જે હેલ્ધી ખાઈને, ચોથો પણ છે હર્ષ, એ પણ હેલ્ધી ખાઈ લે. કોણ? હું, મમ્મી, પપ્પા ને હું. હર્ષ. હા, તમે તો જરા કે નહીં ખાઓ. આપને એવું આવડે જ નહીં ખાતા. હા, તો શીખો, ખાતા શીખો. જો અનહેલ્ધી પર્સન બેસી ગયા છે અહીંયા, અને બેડ પર જ બેસીને ખાય છે. અને આ જો લોચો ખાય છે. હા, ફેવરેટ હોય, પણ બેડ પર બેહીને કોણ ખાય? નીચે બેહીને જમવું. બેડ પર બેસાય નહીં? બેસાય એમ એટલે ચાદર નહીં એટલે બેહાય એમ. કયું લોજિક?
કુછ ભી લોજિક. ગાઈઝ બધા કમેન્ટમાં કેવો કે બેડ પર બેસીને નહીં જમાય. આઈ થિંક તમે કમેન્ટ કરો ને એ માની જાય તો હા બરાબર ને પછી કામ પર લાગવાનું જ જમીને. કયા અહીંયા બધા ટેડીઝ ગોઠવવાના છે. અહીંયા તો આપણે ટેડી ગોઠવવાના છે. બધા ધોયા જ ને તે એટલું જ કામ છે, બીજું કંઈ નહીં કામ. તું જમી લે. હા તે જમી લઈશ. તો ગાઈઝ વિચાર તો એવો હતો ને કે હાર્દિકની પાસે ટેડીઝ ને બધું મુકાવડાવશું, બટ એમને મને કીધું તું જમી આવ. તો હું જમવા ગઈ તો એ સૂઈ ગયા અને હું સૂઈ ગઈ અને હું સૂઈને ઉઠી એટલે એ મારી આંખની સામેથી ગાયબ થઈ ગયા. એટલે આ છે હસબન્ડ લોકોના ની કામ કરવાના બહાના. તો એ તો ગાયબ થઈ ગયા અને અત્યારે વાગ્યા છે 8:30 ને હજી પણ ઘરે નથી આવ્યા. તો હવે છેવટે છેલ્લા બધા જે કામ છે તે મારે જ કરવા પડશે. તો ચલો કરીએ. ગાઈઝ આ રીતનું બધું વોર્ડરોબની ઉપર આ વોર્ડરોબ બનાવ્યું છે. શૂઝ ને બધું ચપ્પલ ને બધું મૂકવા માટે. આ પર્સ માટેનું છે અને એની ઉપર આપણે ડેકોરેશન કરવાના છે. આ દરેજ અને આ દરેજ આવ્યા. આવો કે ભાગી ગયેલા ને હજી જસ્ટ હું બોલું છું કે આ છે ને હસબન્ડ લોકોના ની કામ કરવાના બાના કે ભાગી જવાનું. મને એમ કીધું કે કરાવીશ ને હુઈ ગયા ને પછી હું હુઈને ઉઠી એટલે તમે ગાયબ થઈ ગયા. તો ઉઠી જવાય જલ્દી. વાહ ઉઠી જવાય જલ્દી એટલે આ છે ને આ બધા બહાના છે આ લોકોના. હવે ચાલે સારા ટાઈમ પર આવ્યા. હવે કરો. હવે આ વસ્તુ તમારે જ કરવાની. નહીં આ ચાદર પણ બેડશીટ પણ કરવાની છે. હવે તમે કરો. ચલો ચાલુ હો જાઓ. કેવી રીતે મૂકવાનું મને હમણાં જ મેં બંડો કબાટ કર્યા એટલે હવે તમે કરો. ચલો ચાલુ હો જાઓ. હું ખાલી ઇન્સ્ટ્રક્શન આપીશ. વાહ આ છે ને આવા હાથે રહીને નાટક કરે કેમ કે આપને કે રેવા દેવો ભાઈ તમારે કંઈક કરવું નથી બરાબર ને, પણ કરવું તો પડશે. બોલવાની જ નહીં. ચાલ હા બસ. મિલિયન મારું રોજ દબાઈ ગયું. મિલિયન એ આ તમને લોકોને કામ નહીં આવડે ને એ. હા તમે તમારી બાજુમાં મૂકો છો એટલે તમારા જેવો થઈ ગયો છે. તમારા અકોર્ડિંગ મૂકો. બધી જ વસ્તુ ત્યાં નહીં મૂકવાની, અડધી અહીંયા મૂકવાની છે. પડે હે નીચે. વાહ ચલો સરસ. કંઈક તો આવડો. બરોબર ઇન્ડિયન પરવો છે. ચલો પાછી તમે અમુક વસ્તુ ખોટી લઈ જાઓ છો, અહીંયા મૂકવાની બદલે આમ લઈ જાઓ છો એવું નહીં લાગતું? આ ચલો જો મૂકે તે તો જો ઓહો આમ ગોઠવવાનું કંઈ નહીં, ખાલી આમ મૂકતા હોય ને તે રેવા દેવો ભાઈ, હું કરી દેવા હતી. આટલું બધું થઈ ગયું પછી હા હું આટલું બરોબર આ બધું મારે પાછું મૂકવું પડે. હા એક વસ્તુ પ્રોપર નહીં મૂકી. બહુ ફાઇન લાગે છે. ઓ રેવા દેવું. આ કાથી આ એકની ઉપર એક આ દેખાય જ. આ કયા એંગલથી દેખાય? આવા લોકોથી દેખાય છે. રેવા દો આપસે નહીં હો પાएगा ના. આ જો ગાય મૂકી था એને મોરા ઉપર મૂકી. कुछ भी यार हार्दिक. તો ગાઈઝ બેડ બનાવ્યો અને આ વસ્તુ મારે પાછી કરવી જ પડી થોડી ઘણી એવી સેટ. અને અહીંયા પણ મારે થોડું ઘણું એવું સેટ તો કરવું જ પડ્યું કારણ કે હાર્દિકે કરેલું હતું એટલે પ્રોપર તો હતું નહીં એટલે કરી દીધું બરાબર. અને હવે અમે લોકો જઈએ છીએ બહાર આટો મારવા માટે. તો ચાલો. તો ગાઈઝ અત્યારે ખાવા છે ગરમા ગરમ સૂપ ને છે ને પીવા. હા સોરી પીવા આવે ખાવા પીવા. અંદર મંચુરિયન પણ છે, આ પાપડી છે, આ સેવ છે, અહીંયા પબ્લિક પણ બહુ છે. કેટલા વાગ્યા અત્યારે? કેટલા વાગ્યા? 10:06. ગાઈઝ અત્યારે મેં આવ્યા છે આઉટર રિંગ રોડ પર બરાબર છે. અને એટલું મસ્ત છે ને જો બધું એકદમ ભજીયા છે જો. અને બધા છે ને એકદમ મસ્ત બેઠા છે. તમને બતાવો એકદમ એ પર જો આ બજરંગ ભજીયામાં જઈએ છે. ભજીયા ને બધું ખાવાનું છે મસ્ત. હે ધ્રુવી અહીંયા કેવું લાગે છે? વેસુ જેવું લાગે છે? બહુ
એના કરતાં સારું લાગે છે એના કરતાં સારું લાગે છે. વાહ ખાટલા પર બધા જો ને બેહેલા હા. સાઈડ પર હા. આરામ કરે એટલે કેટલું સરસ લાગે એવી વસ્તુ હા. દહીં છાશ કીધું દહીં આવી ગયું છાશ આવી ગઈ સરસ મજાની તારા મને ટિશ્યુ પેપર હતું તારે હા. પોકેટ ચીકણા થઈ ગયેલા એટલે હા એ તો એ બરું પણ કહેવાનું આ એ તો અત્યારે થઈ જ દેવાનું વાહ બધું. ભાઈ વાહ જો આટલી બધી વસ્તુ આવી ગઈ આ ઓહો ગપાગપ આવી ગયું. ટામેટાના ભજીયા પછી આ પેલા એ જે આ રીંગ. મરચાની રીંગ હા રિંગ મરચાં. રીંગ મરચા ઓકે બે વસ્તુ જ હજી આવી છે બીજી આવે છે ના છાશ તો ગાઈસ અમે આ છાસ દહીં મંગાવી રાઈસ પણ આવી ગઈ બરાબર છે આ પપ્પાનો સંભાળો હાલી બ્લોગ બનાવે છે અને ચટણી કાંદા આ ચટણી આ ગ્રીન ચટણી છે મસાલા વાળી આજકાલના છોકરાઓ એ કાકા બીજું પણ કઈ લાવ્યા આ શું છે? ઓહો દાળ વડા છે ભાઈ દાળ તો વડા બસ ગાઈસ આ બ્લોગ જોવાની મજા આવી ગઈ ને તો લાઈક સબસ્ક્રાઇબ ફોલો બધું કરતા આવજો બાકી મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય ખાવાનું પીવાનું આજ છે તે હાર્દિક અને ધ્રુવાની લાઈફ તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા તો સરસ મજાના ગાંઠિયા ઓહો મેઇન તો પછી અત્યારે આ આવે છે કુંભણિયા ભજીયા ભજીયા આ અહીંયા એ છે હમ. જલેબી જલેબી બધું આવી ગયું ચલો, છે કેમ ચલો હવે ચાલુ કરો એન્જોય તો કરીએ ભાઈ ભજીયા ગાંઠિયા ખાવા જે પાર્ટી આવે લઈને આવ્યું છે ને એને પહેલા આપી દઈએ ગાંઠિયા વગર સદભાવના વૃદ્ધાશ્રમ ગાય જો ને લોકોએ ડોનેટ હિયર ને અંદર ભગતના છોટલા એમ પણ નહીં આખી ભગત ખાલી ફાળેલી ભગત નાખેલી ખાલી છે મારેલું ભગત બિલ છે આવું બધું થોડી ના થાય યાર પછી આવે ને બીયા આવે ને બીયા પણ हाँ નાખી जो नहीं यार कुछ भी है कुछ भी वस्तु तो હું યાર ખરેખર નહીં કરું એ રીતના બધા અહીંયા ખાટલા પર બેહેલા જ મજા આવી જાય કે આપણે તો નીચે બેઠા મજા આવી ગઈ હા. નીચે બેહીને પણ મજા પણ આવી ખાટલા પર હવે એક બેસવાની આ ખાલી આરામ કરે છે હા ખાલી આરામ કાલ લાઈવ ખમણ મળે તમે ખમણ ખાવા જઈએ તમે ના પાય કે પાણી નથી પીવું અત્યારે એવું કીધું અચ્છા બોલા કેવા પણ હે આ તો કઈ વાંધો નહીં બેસો અમે ગરમ ગરમ લાઈવ ખમણ બનાવીએ હા એ લઈ આવી એટલે હાથે તો નહીં જ લઈ જવા કઈ પણ નહીં ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય